ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાંથી સગીરાના અપહરણ અને દુષ્કર્મનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં પાલિતાણા પોલીસે એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તારીખ 22 નવેમ્બરના રોજ પાલિતાણા ગામ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી. પાલિતાણા પોલીસ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરીને શોધખોળ દરમિયાન એક મહિલા સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. સગીરાએ પોતાના પરિવારજનો અને પોલીસને જણાવ્યું કે આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ ઘટનામાં અલગ અલગ BNS ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની કલમો લગાવીને મુખ્ય આરોપીઓ અશ્વિન ચૌહાણ, નટુ ચૌહાણ અને મહેશ ચુડાસમાને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા ત્રણેયના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે તેમના સાગરીત શૈલેષ મકવાણાને પકડવા માટે જાગરો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ગતરોજ તારીખ 22/11/2025 રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર વયની દીકરી જે છે તેઓનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાનો આરોપસર રૂબીનાબેન મોહમ્મદભાઈ વસાયા નામની મહિલા છે તેમના વિરુદ્ધમાં BNSની કલમ 137(2) મુજબની ફરિયાદ છે નોંધવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા છે આ દીકરીને શોધખોળ કરવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવેલ હતી. ત્યારબાદ તારીખ 24/11/2025 રોજ દીકરી જે છે એ મળી આવે છે. દીકરી મળી આવતા દીકરીની તેમના પરિવારજનો દ્વારા તેમજ પોલીસ દ્વારા પૂછપરછ કરતા દીકરી દ્વારા જે અલગ અલગ વિગતો છે એ જણાવવામાં આવે છે. દીકરીના જણાવ્યા મુજબ જે ઘટના બની હતી તેમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય 4 આરોપી જે છે તેમના વિરુદ્ધમાં BNSની કલમ 64(2)M, 351(3) તથા પોક્સોની કલમ 3A, 4, 5, 1 અને 6, 8, 18 મુજબની જે કલમ છે એ ઉમેરો કરી અને આરોપી જે છે એને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી રૂબીનાબેન મોહમ્મદભાઈ જે છે તેઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે મોકલવામાં આવેલ છે. તેમજ અન્ય 3 આરોપી અશ્વિન ચૌહાણ, નટુભાઈ ચૌહાણ કે જેઓ વીરપુરના રહેવાસી છે, મહેશભાઈ ચુડાસમા કે જેઓ વીરપુરના રહેવાસી છે, તેઓ જે છે તેઓને અરેસ્ટ કરી તેઓના 2 દિનના રિમાન્ડ લેવામાં આવેલ છે. તેમજ તેઓને હાલ 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. તથા અન્ય એક આરોપી છે શૈલેષભાઈ મકવાણા કે જેઓ આજે હાલ ફરાર છે. તેઓની શોધખોળ કરવા માટેની પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જે તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે.